જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8 અને મારું ગટ્ટુ ક્યારનું જાગી ગયું છે ને રમે છે અને મારું ટિફિન બી બની ગયું છે. તો ચાલો કાંઈ નહીં, આપણે હરીને નાસ્તો થઈ ગયો એટલે નાસ્તો કરી સાઈડ પર છે. હજી નો મરાય પછી એને જીલો નથી. શું છે? જીલો મારો. આવું શીખવાડવાનું તમારે મારતા હો. હા પાછળ દીટા વરસાદ આવે છે. વરસાદ આવતો તો લાડુ હે ઈશી કરાઈ કેમ કે કરવાની છે. બસ કરવાનું છે. હાલ ક્યાં બસ કરવાનું હોય? આ બધે છે નથી બાતતા. સોરી વાતું કરે વાયરા. બોલતો બોલતો વાતું કરે વાયરા. પગ છે મમ્માનો. આવશે શું છે? કોનો બર્થડે આવે છે? આમ જો પાપાનો બર્થડે છે ને ખબર જ છે તમારો જ બર્થડે આવવાનો છે. પપ્પી કરો પપ્પી. પાપાને કહેજો થેન્ક યુ ગતુ. જો ઓયા ગયા પાપા, ઓયા ગયા ગતું. કેવું છે? અમાર બેન નીચે લઈને આવ્યા છે અત્યારમાં. પાપાને વાહન શું છે? બે હાથ પકડો એમ કે. ક્યાં છે રિક્ષા? તો ત્યાં જવાનું નથી હો આપણે. હા તો વહી ગઈ. ચપ્પલ પહેર્યા વગરની. મેં નથી પહેર્યા ચપ્પલ. પગ બગાડો ભાગો ભાગો. હાલ બેન ઘરે જાવું. હાલ પાપાને જાવું છે કામે. હાલો પાપાને કામે નથી જવા દેતી એના. આમ જવું છે આમ જવું છે એમ કર્યા કરે છે. જો લઈને ફરે છે અત્યારમાં. હા કે અમે જઈશ કરી હતી. તમે કામે વયા જાવ કે કહી દે પાપાને કે કેમાં જવાનું. પાપાને કામે કેમાં જવાનું છે આપણે? ટેમ્પો. હાલ તાતા કરી દે પાપાના. પપ્પી કરજો હાલો ફટાફટ. થેન્ક યુ ગતુ. તો હરી સાઈડ ઉપર જતા રહ્યા છે ને હું ઉપર આવી ગઈ છું ને હું બધા વિડીયો મારે જે અપલોડ કરવાના હતા એ અપલોડ કરી દીધી. તો વાગી ગયા છે 9 અને હું થોડીક વાર હવે સૂઈ જાઉં છું. મારા બેન રમે છે મમ્મી પાસે બહાર. તો એ રમે છે ને તો હું 1 કલાક સૂઈ જાઉં એટલે મને રાતની ઊંઘ પૂરી થઈ જાય. નકર એમને બીમાર પડી જશે કેમ કે રાતે લેટ સુધી જાગવાનું હોય ને અમારે એટલા માટે. તો કંઈ નહીં, ચાલો જાગીને પછી મળું હવે પાછી તમને. તો વાગ્યા છે 11 અને હું જાગી ગઈ છું. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. અને વરસાદ સવારનો ચાલુ છે તો અત્યારે ધીરે ધીરે આવે છે. જો બધું વરસાદ. નાસ્તો કરી લઈ. આપણે કામ છે નહીં. મારી રૂમમાં ખાલી પોતું મારવાનો છે. પોતું હાલ 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 મોઢું પાડે છે. દઈ દેવો ને દઈ દે. ખાઈ જા કે ખાઈ જા ખાઈ જા. યા જો વઈ ગઈ વઈ ગઈ. હવે ત્યાં બે જાય. હું ના જો બે ગઈ. હુઈ બે ગઈ. લે ત્યાં ન જવાય. ત્યાં ખાય છે. ટમેટું ખાય છે. કેમ ખાય ટમેટું? બાવ કેમ ખાય ટમેટું? પૂરી કે તો જો ખાય છે જો બેટા. એને
નથી મારવા જાવી. આ કોના ચપ્પલ છે? કોના છે? પાપાના છે. બીજા મામાના આવા નથી અને બીજો કલર છે. હાલો અંદર હાલો. હાલ જો આપણે પગ કેવી રાડું નાખી શકે. હાલ અંદર હાલ હાલ મમ્મા જો વહી જાય સર. ભલે બટકું ભરી જાય પૂરી હું તો જોઈ જાઉં. હાલ મેં નાસ્તો કરી લીધો છે અને પૂરી આવી હતી બહાર તો બાહુ તો હમણાં ટમેટું દેવા આવતું નહોતું. માંડ લઈને આવી છું ને અત્યારે જો રમાડું છે એને. આ શું છે? આ બધા દરિયાના છે જો. દરિયાની અંદર રહીને એ બધા એનિમલ છે નાના. હા એમાં ભૂ નાખી દઉં તો વાગ્યો છે અને મારું ગટું સૂઈ ગયું છે કેમ કે 7:30 વાગ્યાનું જાગ્યું હતું. ટિફિન બનાવવા ઊભી થઈને ત્યારનું એ મારા હારો જાગતું હતું. અત્યારે વહેલા સૂઈ ગઈ છે તો ચલો મારે કંઈ કામ છે નહીં અને મેં નાસ્તો તો કરી લીધો તો ભૂખ લાગશે ત્યારે જમી લેશું. હું બી ફોનમાં થોડું કામ છે તો આપણે આપણું કામ કરીએ ફોનમાં. ગયા છે 4:30 મનોજભાઈ નાસ્તો લેવા મોકલાતા લઈ આવ્યા છે મારા માટે દહીં પૂરી ને બ્રેડ કે સવારથી તો કંઈ ખાધું નથી. થોડુંક ટેસ્ટી ખાઉં ને તો કંઈક આમ મન અડધું લાગે એમ કે કંઈક ભાવતું નથી તો ટેસ્ટી ખાઉં ને તો બેટર ફીલ થાય. જો એમ બધું બગાડ્યું છે. જો જો ઢોળું જો. ક્યાં જવું છે તારે? માર્કેટમાં ન જાવું? ઊભી રહો, હું ઉતારું. હા હું જો એમ કોણ આવ્યું લાડુ? આને દઈ દે હેલ્મેટ, આને દઈ દે એમ કે છે. જો તને આપે જા લઈ આવી જા. થેન્ક યુ. ઈ પાછ હવાની જેમ કે થેન્ક યુ ગટ્ટુ. તો વાગી ગયા છે 9:15 અને જમવા બેસી ગયા છે બધાય. જમવામાં શું છે? કઢી ખીચડી. ગટ્ટુ શું ખાશો તું? ખીચડી છે. તને ભાવે? બહુ ભાવે? તો ખાવું છે ને? તો ગટ્ટુને ખવડાવે છે બે. એક ખીચડી ખવડાવે ને ખાવાનું છે બસ નહીં. તો વાગી ગયા છે 11:15. ઈ વાત જવા દે. હા બોલ. 11:15 ભલે છે પણ આ બોટાદ આવે ક્યાં મને કે પેલા. તો અમે સ્પેશિયલ છે ને બોટાદથી ને અમે આનંદભાઈ મળવા આવ્યા છે. ઘણા ટાઈમથી વાત થતી હતી સોશિયલ મીડિયામાં. તો સ્પેશિયલી સુરત આવ્યા છે અને સુરતથી સીધા અમરોલીથી અહીંયા આવ્યા છે. તો આનંદભાઈ કેમ છે ભાઈ? હા ભાઈ ડેઈલી બ્લોગ જોવે આપણે. એ કે પહેલાં હું સવારે તમારો બ્લોગ જોઉં ને પછી કે હું કામે આવવાનું હોય ને. આ ભાઈ એની હારે આવ્યા છે. ભાઈ તમારા ભાઈ શું થાય? અચ્છા હાળા છે એમ ને? સરસ. હા અમે બધા તો અહીંયા જ હોઈએ. ડૂટી પૂટી નથી આમાં. સંજયભાઈ નથી. કિનલી સોડા નથી. તારી વાત હું હે ને દિલ્હી સુધી પુગાડી. મારી વાત છે ને તો ઉપર સુધી જવા દે યાર. ક્યાં ઉપર સુધી? જ્યાં જાય ત્યાં સુધી. એ અડવાઈ જાય વાદળમાં. તો તમારે કેવું કાલે ભાઈ? વિડીયો જોવાની કેવી મજા આવે? એ જોઈએ સમય કેવો છે. એ જો બોટાદથી બ્લોગ જોતા ડેઈલી અને આજે એ આપણી હારે બેઠા છે. જે ઓલા કહે ને કે જે આપણે ટીવીમાં જોઈએ ને આપણી નજરમાં ઘણી વાર આવી ઘટના થઈ જાય. ના એ તો ભાઈ અમરોલીથી આવ્યા છે ભાઈ. સ્પેશિયલ એને આવું હતું હરિભાઈને મળવા માટે. એને
તો આ હવે બધા બેઠા છીએ હાય ગાઈસ. ને આ ભાઈનું સાસરું છે ને આ ભાઈના હાળા છે. તો વાગી જાય છે 12:10 મિનિટની વાર છે ને આખું ગામ વહી ગયું છે ને અમે 4 જણા ઊભા છીએ. થોડોક વાયા વહી જાવ હવે દેખાણા. તો ક્રિશાને હમણાં ઘરે જવાનું હતું પણ થોડા ખાટું પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. કઈ વાત તો સહી હે. બરાબર છે, હાસી જ છે 100%. કયા એંગલ થી તું કીધું ઈ? તારા એંગલ થી કીધું. તારા એંગલ થી કીધું. તારા એંગલ થી તારા. પણ મારે ઉતાવળ એટલી ફાટી ગઈ તો હું કરું ખપ ખપ આ ઓલે કેમ હાયતમ માં ગાયકા હાયતમ કરી નાખી એમ મેં ગાયકા બ્લોક ચાલુ કરી નાખ્યો ડમરા જેવો. મારા નામનો પડ્યો ને ઘરે ઈ દઈ દેજો. હાલ છે. તે તમે મિસ નારેજા યસ. તમારું કયું ગામ? હતું ઈનું ઈ. મને જો ગામમાં કઈ ખારા માણસો હોય છે એમ. અચ્છા, તમારું ગામ કરતા સારું છે, બરાબર? ઘર ભેગું થાને ભાઈ. મારું ગામ 1 નંબર છે. उनका नाम है छोटा छेत्री. અડી 2 નંબર. મારા ગામમાં હે ને લોકો ગાંધી બાપુ 3 વાર રોયા પછી મારા ગામમાં એને ઝૂંપડી બનાવી હતી એને. વાળી વાત નું કરતા મે 1700 વાર સાંભળી લીધી. હા. હવે નહીં કરતા. હાજીપરમાં પછી બીજો પગ એને દાંડીકૂચ યાત્રા મૂક્યો, પછી દાંડીકૂચ યાત્રા થઈ, તને ખબર છે? નહીં. એવું છે. પછી એ પણ બીજો પગ મૂક્યો એની પહેલા તો પેલો પગ તો ત્યાં તો ઈ પગ લાંબા નો થઈ જાય. એનો કામ ના અફસોસ છે જ નહીં જરાય. કેમ કે નાથી આમ પેલો પગ મૂક્યો હાજીપરમાં, પછી સીધા ગાડી પર બેહાડી દીધા આમ. અબે સાલે અચ્છા બીજો પગ સીધો તો ગાડી પર સીધો દાંડીકૂચ યાત્રા. તો ગોડસે ને ગોળી ક્યારે મારી હતી એને? ઈ તો એને મજા આવી ત્યારે મારી દીધી. પણ એને મજા શું એના- કરવા મારી હતી ખબર? એમાં ગોડસે એવું ને હતું, એને વરદાન હતું ગાંધી બાપુને. હા. આપણે ઓલો કયા ઓલા મહાભારતમાં કોણ ભીષ્મ પિતા, હા. એની જેવું વરદાન હતું, એની ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એને. હા. સમજ્યા? એને ધાર્યું ને અમારે મરી જવું છે, આ એમ કરી મરી ગયા ગોળી ખાઈ. એવું નતો. પેલા મારી દીધી. ગાંધી બાપુ ને માવો નતો ખવડાવ્યો ને બે હારે નીકળ્યા માવો નતો ખવડાવ્યો એટલે ગોડસે ને ગોળી મારી તમાકુમાં દીધી. ડખો થઈ ગયો, તને ન ખબર હોય. હે? તમાકુમાં ડખો થઈ ગયો તો હા, સુરતમાં दलाल नौती जड़ी. कौन है ये लोग? कहाँ से आते हैं ये? એમાં ડખો થયો હતો. એટલે મૂળ તો આમ તમાકુમાં ગમે તે ડખા દે, ધ્યાન રાખવાનું. એટલે ભાઈ ધ્યાન રાખજો તો ગાંધી બાપુને જો કોઈ ગોળી મારીએ કે માવા હાટ ને તમાકુ હાટું થઈને તો આપણે શું કહેવાય? ધ્યાન રાખજે થોડું. માવ આટું ડખો થઈ જાય ને આપણે બેને તો હું ગોળી મારી દે, પછી તારા ઈચ્છા મૃત્યુનું વરદાન હોય તો મજા આવતી મરી જાય. ત્યાં સુધી ગોળી હું હાસીને પડખામ ફેરવું. પણ એમ નહીં ખિસ્સામાં લઈને આટા મારજે. હા એ જ્યારે કરાય. તારે મરવું હોય ત્યાં ગોળી પકડવાની આમ. હા ગોળી પકડે ને આમ. એમ કરી મરી જવાનું, એટલે વાત વધી ગઈ. એ તો ઓલા ખબર રીલ્સ આવે એમાં બોલીવુડ વાળા મળે ને ઓલા હોલીવુડ વાળા મરે ને એમાં ઓલામાં ઘા મરે ને આમાં રોદા લેતો મરે, સ્લો મોશનમાં મરે એમ. એટલે આવું થાય એટલે ઘણી વાર તમે ને રીલ્સો જોતા ને એટલે અમુક વિડીયો જોઈ જાય ને એટલે હું ને રે ને એકલા દાંત કાઢતા હોઈએ. એટલે આ ગાડી હે ને સંજયભાઈની છે. તો સંજયભાઈ હા, તમે કેટલી મહેનત કરીને આ ગાડી લીધી? મહેનત ની તો તું વાત જ પૂછ. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. દિવસ રાત મહેનત કરો ગોદડા અકેલી થાકી ગયા હવે. તો તમારે જો મર્સિડીઝ લેવી હોય તો તમે સંજયભાઈ ને વેચી દેવી છે. હા ભાવ સારો આવે તમારે વેચી દેવી. એવું હા, છે. અમે બીજી લેવાના છીએ ન કરે છે. તમારે લેવી હોય તમને મળો, તમને મજા આવશે, અમને આપશું નહીં તો નહીં આવી. તો હમણાં એવું છે ઘણાને એમ થતું હોય છે કે ક્રિશા કેમ હમણાં અમારે બહાર નથી નીકળતા પણ ક્રિશાને એકચ્યુઅલી હમણાં એને મજા નથી રહેતી ને એટલે દિવસે બહાર નથી નીકળતી. લંઘાઈ ગઈ છે. હા લંઘાઈ ગઈ ત્યાં છે. નામ પડી જાય તો. જો ગમે એને ટેકા જોવે એને. મને પાડી દેવું લાગે. આ બહુ સારું. अरे तू जा रही. બહુ બહુ સારું હાલો બહુ પહેલા સારું. કીધું તને બહુ સારું થઈ જાય, તું રહેવા દે. તો ચાલો હવે અહીંયા હવે થોડોક અમે એન્ડ કરી નાખીએ બ્લોગનો કારણ કે હવે ટાઈમ ઓવર થઈ ગયો છે ને હવે ક્રિશાને જવાનું છે ઘરે. તો ક્રિશા એન્ડ કરી નાખો. શેનો એન્ડ? કેવો એન્ડ? एक प्रॉब्लम खत्म हुआ नहीं कि दूसरा दरवाजे पे खड़ा ही होता है अंदर आने के लिए. अंदर आऊं क्या? ધ એન્ડ. ધ એન્ડ નહીં હરખું બોલી જાય એન્ડ કરી એન્ડ નાખે. કરવાનો છે. પહેલા એમ કામ કર્યા હા. પછી બાંધી, હા. પછી હું તને ગોળી આપું, તને મજા આવે એમ ખાઈને મરી જાય. ના ના, હું મનોજભાઈ માર દે ઈ ગોળી. હા એ હાટો જન્મ લીધો છે મેં. બધા એને મને જ ગોળીઓ મારવી.
એન્ડ તો કરવો ને અમારે ગમે ગોળી તો ઠીક છે તને બધા મારે એન્ડમાં કોક છે ને ઘરનો સભ્ય મરે નહીં તાલી એન્ડ સારો ન લાગે ઇમોશનલ એન્ડ કરવા તો જાવ એ ઓલે ઇમરાન હાસમીન જેવું ન છે સેલા પિક્ચર માં મરી જાય મૂડ ભાંગી જાય મૂડ ભાંગવાની ઇમોશનલ એન્ડ કહેવાય ઇમોશનલ એન્ડ કહેવાય હા તો હું તમને ગોળી મારીને એન્ડ કરી નાખું બરાબર? હા તો ઓલી જેલી વાળી મારશે પિક્ચરમાં માણા મરી જાય તો આપણે તો બ્લોક ઉતારી છે તને વાંધો હું મરવામાં શું વાંધો છે? મને એવી એક્ટિંગ નો ફાવે સ્લો મોશન માં પડવાની આમ આમ કરતા પડી જાઉં આમ આમ પડવાનું તારે સાવી ક્યાં છે ગાડીની ઘરે જઈને મરી હું એમ મરવાનું ઘરે જઈને સુઈ જાય ને પથારી કરીને મરી જવાની મરી ખબર તો આજી હવે એમ તો હાલો હવે આ તો એને કદાચ 1 વાગ્યા સુધી ખેંચી લે પણ હવે બ્લોગ લાંબો નથી કરવો છે તો ક્રિશા એન્ડ કરી નાખે છે હા તો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ બાય 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 જો 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 એ એટલે ચાલુ કર્યો મેં ત્યારથી તો આમ કરો આમ